હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરવલયની માહિતી અને પરવલયના સમ્સ જોયા હતા અને હોપ કે તમને પરવલય પર સારો કમાન્ડ આવ્યો છે. જો કે ટોપિક બહુ નાનો આપણા કોર્સમાં લીધો છે એટલે ડિફિકલ્ટ સમ્સ નથી, બધા બચ્ચું સમ્સ છે, બટ એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક તમને કોઈ વાંધો હશે નહીં. આજે આપણે એક ટોપિક ઉપવલય, પણ એકચ્યુઅલી ઉપ અને અતિના બધા જ જે નખરા છે એ સરખા છે, એમની જે અદાઓ છે એ સરખી છે, એમને જે ઇક્વેશન્સ કે વોટએવર એમની ડિટેલ્સ છે એવરીથિંગ અનઇક્વલ. તો આપણે અહીંયા હું બંને તમને એક સાથે કમ્પેરિઝન કરીને અહીંયા બતાવવા માંગુ છું. તો આ છે આપણું ઉપવલય, આ છે અતિવલય. એની વ્યાખ્યાઓ પણ મેં તમને દળી છડી દ્વારા આપી હતી કે સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી નિશ્ચિત રેખાથી લંબ અંતરનો અચળ ગુણોત્તર એક કરતા નાનો હોય તેવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે અને એક કરતા મોટો હોય તેવા બિંદુઓના ગણને અતિવલય કહે છે. એ પણ આપણે જાણીએ છીએ, રાઈટ? સો હવે આજે એમની ઓળખ, એમના આખા ફેમિલી વિશે આપણે ડિટેલ લેવાની છે, એમના નખરાઓ જોવાના છે, એમની અદાઓ જોવાની છે, એમની પર્સનાલિટી જોવાની છે, બધું જ જોવાનું છે. પણ બહુ લિમિટેડ ફોર્મમાં જોવા મળશે કારણ કે બુકમાં એ બધી વસ્તુને મિનિમાઇઝ કરી દીધી છે, પણ જેટલું છે એનાથી હું થોડું તમને વધારે આપીશ એ વાત નક્કી છે. હવે અહીંયા આ બ્લુ કલરમાં જે પાર્ટ છે ધેટ ઇઝ ઉપવલય, એ આપણું ઉપવલય છે, એલિપ્સ છે. અને અહીંયા જે બ્લુ કલરમાં છે ધેટ ઇઝ અતિવલય. બાકીના બધા એના ઓર્નામેન્ટ્સ છે, એમ સમજી લેવાનું. ધીરે ધીરે તમને ખ્યાલ આવશે, રાઈટ? હવે જો ઉપવલયની આખી વાત કરીએ તો ઉપવલય અક્ષોને અનુક્રમે A, B, A ડેશ અને B ડેશ માં છેદે છે. A, B, A ડેશ અને B ડેશ માં છેદે છે. જ્યારે અતિવલય અક્ષોને A અને A ડેશ માં છેદે છે. અતિવલય અક્ષોને A અને A ડેશ માં છેદે છે. આ બંને ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ કેન્દ્રિત ઉપવલય છે, ઉગમ બિંદુ કેન્દ્રિત અતિવલય છે. આ બે તેની નાભીઓ છે, સોરી નિયામિકાઓ છે. ઉપવલયને બે નાભી અને બે નિયામિકા મળે છે. અતિવલયને પણ બે નાભી અને બે નિયામિકા મળે છે. ઉપવલયની પહેલી નાભી છે F1, F ફોર ફોકસ, એવું અહીંયા લીધેલું છે. ફોકસ ઇઝ ઇંગ્લિશ વર્ડ, તો F1 એટલે પહેલી નાભી અને F2 એટલે બીજી નાભી. એ જ રીતે અતિવલયને પણ બે નાભીઓ છે, ફોકસ 1 એન્ડ ફોકસ 2, નાભી નંબર 1 અને નાભી નંબર 2. આ ઉપવલયની પહેલી નિયામિકા છે, આ ઉપવલયની બીજી નિયામિકા છે. આ અતિવલયની પહેલી નિયામિકા છે, આ અતિવલયની બીજી નિયામિકા છે. ચોપડીમાં નિયામિકાઓને કન્સિડર કરી નથી, પણ હું તમારા હિતને ધ્યાનમાં રાખી અને નિયામિકા પણ સમજાવું છું. બીકોઝ નિયામિકા વગર તો વક્રનો જન્મ જ ના થાય ને. દળી અને છડી વગર ઉપવલય જન્મે કેવી રીતે? દળી અને છડી વગર અતિવલય કેવી રીતે અસ્તિત્વમાં આવે? તો આપણે એને ભૂલી ન શકીએ, યાદ રાખજો. હવે અહીંયા જે કઈ માહિતી હું આપીશ તમારે બહુ યાદ રાખવી પડશે કારણ કે આપણે સીધી એને સ્વીકારી લેવાના છીએ. એટલે જો અહીંયા A, B, A ડેશ, B ડેશ ને ઉપવલયના શીર્ષ અથવા શિરોબિંદુ કીધા છે. એવી જ રીતે અહીંયા A અને A ડેશ ને અતિવલયના શીર્ષ અથવા શિરોબિંદુ કીધા છે. ચલો નાભી F1 ને અહીંયા જો તે x અક્ષ પર છે એટલે એના યામ લીધા છે C0. એ જ રીતે નાભી F2 ના યામ લીધા છે -C0. અચ્છા, શીર્ષની વાત કરીએ તો A ના યામ આપણે અહીંયા લઈશું A0, B ના યામ 0B, A ડેશ ના યામ -A0,
અને b' ના યામ 0 - b. તદુપરાંત આ નિયમિકા x અક્ષને z અને z' માં છેદે છે માટે z ના યામ યાદ રાખજો a/e 0 અને અહીંયા લઈશું -a/e 0 થશે. a/e 0 અને -a/e 0. આથી નિયમિકાનું સમીકરણ x a/e અને અહીંયા થશે x -a/e. આ જે આખા કેસની આપણે ચર્ચા કરીએ છીએ એ a b માટેની વાત છે. a મોટો હોય b કરતા ત્યારે આ બધી વસ્તુ અહીંયા બની રહી છે. જ્યારે b એ કરતા મોટો હશે ને ત્યારે આખી વાત બદલાઈ જશે. તો આપણે ક્રમશઃ એની ડિટેલ જોતા જઈએ. તો જો પહેલું પ્રમાણિત, અચ્છા એ જ રીતે અતિવલયમાં પણ જોઈ લઈએ. અહીં નાભિના યામ c0 અને -c0 છે. a ના યામ a0 અને a' ના યામ છે -a0. આ છે x અક્ષ અને નિયમિકાનું છેદ બિંદુ. આ પણ છે x અક્ષ અને નિયમિકાનું છેદ બિંદુ. z ના યામ યાદ રાખજો એક્ઝેક્ટ ઉપવલય જેવું છે બધું a/e 0 અને આ છે -a/e 0. આથી નિયમિકા L નું સમીકરણ થશે x a/e અને L' નું સમીકરણ થશે x -a/e. x a/e and x' -a/e. તો આ બધી એની ડિટેલ આપી. હવે એના સમીકરણો અને અન્ય વાતો ઉપર આપણે આગળ જઈએ. તો જુઓ પ્રમાણિત સમીકરણ. પહેલું પ્રમાણિત સમીકરણ આનું છે x²/a² પ્લસ y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. આ છે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. એવી જ રીતે અતિવલયમાં પ્રમાણિત સમીકરણ આવશે. પ્રમાણિત સમીકરણ x²/a² માઈનસ y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. ભાઈ જુઓ પહેલો તફાવત તમને દેખાયો તો કે આમ સમીકરણ એકદમ આ બેહૂબ છે, બટ ધ ડિફરન્સ ઇઝ ઓન્લી ધેટ કે અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. મોટામાં મોટી વસ્તુ યાદ રાખજો કે આ પ્લસ અહીંયા આપે, આ અહીંયા માઈનસ આપે. ત્યાર પછી બીજું જો આને ઉપવલયની અક્ષ કીધી છે. આ પ્રધાન અક્ષ છે, આ ગૌણ અક્ષ છે. પ્રધાન અક્ષ મોટી ને ગૌણ અક્ષ નાની છે. એવી જ રીતે ત્યાં પણ મુખ્ય અને અનુબદ્ધ અક્ષ એવા એના નામ આપેલા છે, ખાસ ધ્યાન રાખજો. સો અહીંયા પ્રધાન અક્ષની લંબાઈ, આ પ્રધાન અક્ષ, આ ગૌણ અક્ષ. તો બીજું પ્રધાન અક્ષની લંબાઈ is equal to 2a. અને જે નાની છે એ ગૌણ અક્ષ બનશે. ગૌણ અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ is equal to 2b. હવે વાત એવી બને કે a અને b આપણને
સમીકરણ પરથી મળે. તો અહીંયાથી આપણે ઉત્કેન્દ્રતા લાવી હોય તો એના માટે એક વધારાનો ચલ અહીંયા c દાખલ કરેલો છે. એને આપણે આમ સમજી શકીએ કે c² is equal to a² minus b² તથા c is equal to ae. આની પરથી આપણને ઉત્કેન્દ્રતા મળે. આ સમજો a એ b કરતા મોટો છે ત્યારે c² equal to a² minus b² લેવું. અહીંયાથી c² મળે એટલે કે c મળે. ac ની કિંમત અહીંયા ટીકાઓ, એ તો આપણી પાસે છે જ. તો ત્યાંથી તમને મળશે ઉત્કેન્દ્રતા. એટલે અહીંયાથી ઉત્કેન્દ્રતાનું મૂલ્ય મળે. ઉપવલય માટે ઉત્કેન્દ્રતા હંમેશા 1 કરતા નાની હોય ને નાની જ હોય. ઉપવલય માટે ઉત્કેન્દ્રતા હંમેશા 1 કરતા નાની જ હોય. તો આ થઈ ગઈ વાત. c² c પહેલા c મળશે, c પરથી આપણને e એટલે કે ઉત્કેન્દ્રતા મળશે. ધ્યાન રાખજો. ત્યાર પછી નાભિનાયામ. તો નાભી c મળી ગયું. નાભિનાયામ c0 અને -c0. નિયમિકાના સમીકરણ x e મળી ગયા પછી x a/e અને x -a/e અહીંયાથી મેળવી શકાય છે. એવી જ રીતે અતિવલય માટે વાત કરીએ તો અહીંયા પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ નથી કીધું, પણ મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષ કીધું છે. તો બીજું, મુખ્ય અક્ષની લંબાઈ is equal to 2a તથા અનુબદ્ધ અક્ષની લંબાઈ is equal to 2b થાય. હવે એક બીજી વસ્તુ યાદ રાખો. જો અહીંયા a greater than b તો 2a પ્રધાન અક્ષ અને 2b અનુબદ્ધ અક્ષ થાય. જો a greater than b તો 2a પ્રધાન અક્ષ અને 2b અનુબદ્ધ અક્ષ થાય. જ્યારે અતિવલયમાં એવું નથી. અતિવલયમાં કેવું છે તો કે અતિવલયમાં ચિહ્નના આધારે મુખ્ય અને અનુબદ્ધ અક્ષ નક્કી કરીશું. જો y² નું ચિહ્ન ઋણ હોય ને તો 2b અનુબદ્ધ અક્ષ અને 2a પ્રધાન અક્ષ થાય. અને જો x² ની આગળનું ચિહ્ન ઋણ હોય તો 2b મુખ્ય અક્ષ અને 2a અનુબદ્ધ અક્ષ થાય. એટલે અતિવલયમાં ચિહ્નના આધારે મુખ્ય અને અનુબદ્ધ અક્ષ નક્કી કરીશું. જ્યારે ઉપવલયમાં a અને b ના મૂલ્યના આધારે. તમે એવું ક્યારેય ના માનતા કે અહીંયા a² એ b² કરતા મોટો જ હોય, y² ની આગળનું ચિહ્ન ઋણ હોય અને b² મોટો હોય. એવા દાખલા પણ તમને જોવા મળશે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? તો પ્રમાણિત સમીકરણ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, પછી c² મળશે, ત્યાંથી c મળશે, ત્યાંથી ઉત્કેન્દ્રતા મળે. ત્યાર પછી ઉપવલયના સમીકરણ પરથી આપણને a અને b મળે એટલે તેના શિરોબિંદુઓના યામ પણ મળી જાય અને નિયમિકાના સમીકરણ પણ મળે. એ જ રીતે અહીંયા અતિવલયના સમીકરણ પરથી a અને b મળે એટલે શિરોબિંદુઓના યામ પણ મળી જાય. અને અહીંયા પણ યાદ રાખજો, અહીંયા પણ આપણે ઉત્કેન્દ્રતા માટેની જે વાત કરીએ છીએ એનું જે સૂત્ર છે એ આવું રહેશે. c² is equal to a² plus b² તથા c is equal to ae. c is equal to ae. અહીંયા તમે c is equal to √a² minus b² અને અહીંયા c is equal to √a² plus b² પણ લખી શકો છો. ક્લિયર આટલી વસ્તુ? તો આટલી ડિટેલ. પહેલું પ્રમાણિત સમીકરણ, પછી નાભિનાયામ, બેવના નાભિનાયામ c0 c0, નિયમિકાના સમીકરણ બેવના x = e/e, x = -e/e. ત્યાર પછી પ્રધાન અક્ષની લંબાઈ. આમાં પ્રધાન અને ગૌણ અક્ષ છે, આમાં મુખ્ય અને અનુબદ્ધ અક્ષ છે.
ત્યાર પછી ઉત્કેન્દ્રતા માટે ઉપવલયમાં c² = a² - b² અને c = ae, જ્યારે અતિવલયમાં c² = a² + b² તથા c = ae. એની એ જ વસ્તુ આપણે અહીંયા कंसीडर करवानी है. क्लियर पॉइंट. अब देखो यहां पे इन सेकेंड केस a ग्रेटर देन b है देन एवरीथिंग, पर हमें जो a लेस देन b हो, जो a लेस देन b, तो पहलू प्रमाणित समीकरण याद रखो, x² / a² प्लस y² / b² એનું એ જ મળશે. બીજું प्रधान અક્ષની લંબાઈ થશે 2b, ગૌણ અક્ષની લંબાઈ થશે 2a. अच्छा, ત્રીજી વસ્તુ ये बनेगा c² = b² - a² and c is equal to be. c is equal to be. આટલા ફેરફાર તમારે યાદ રાખવા પડશે અને એની આકૃતિ બની જશે આવી. બધા જ ફેરફાર જોવા મળશે તમને. નિયમિકાઓ આમ થઈ જશે. સો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. અહીંયા નાભીઓ હશે, આ બધા શિરોબિંદુઓ થશે. તો જો a લેસ ધેન b, તો તમારે ત્રણ વસ્તુનું યાદ ધ્યાન રાખવાનું. a ના સ્થાને b, b ના સ્થાને a, xm ની જગ્યાએ ym ની જગ્યાએ xm, અને x ના સ્થાને y ના સ્થાને x. અચ્છા, નિયમિકાના સમીકરણ શું થશે એ મારે અહીંયા બતાવવાનું રહી ગયું. નિયમિકાના સમીકરણ અને નાભીના યામ, આટલી વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું છે. ચલો નાભીઓ. ચોથું, નાભીઓ F1 0C and F2 0 - C થાય તથા નિયમિકાઓ n ઓલામાં x હતું તો આમાં y b/e તથા l ડેશ y -b/e થાય. એવી જ રીતે અહીંયા, હવે અહીંયા શું ફેરફાર થશે, તો અહીંયા આ બધા ચેન્જીસ લાવવા હોય તો a ગ્રેટર ધેન b કે a લેસ ધેન b થી નહીં આવે. અહીંયા આ બધા ચેન્જીસ લાવવા માટે એનું પ્રમાણિત સમીકરણ જવાબદાર છે. જો અતિનું પ્રમાણિત સમીકરણ y² / b² minus x² / a² is equal to 1 હોય તો આ બધા ફેરફાર આમાં જોવા મળશે. જો હવે x² ની આગળનું ચિહ્ન ઋણ આવ્યું ને, એટલે બધી જ એની અદાઓ બદલાઈ જશે. જેમ કે પહેલું પ્રમાણિત સમીકરણ આવી ગયું. બીજું, મુખ્ય અક્ષની લંબાઈ is equal to 2b. અનુબદ્ધ અક્ષની લંબાઈ is equal to 2a. આ
ઉપર આપ્યું છે એટલે આને 1 નંબર આપ્યો. હવે આ જે વાત છે અહીંયા a c² b² plus a², ચાહે a² plus b² લખો કે b² plus a² કાઈ ફેર પડતો નથી. and c be, આ પણ a નું એ જ રહેશે. ત્યાર પછી ત્રીજું નાભિયો f1 0c તથા f2 0 - થી c થાય. અને નિયમિકાઓ l y is equal to b upon e, y is equal to b upon e તથા l dash y is equal to minus b upon e થાય. તો હજી મારે એક વાત કરવાની રહી ગઈ જે પરવલયમાં આપણે ચર્ચા કરેલી છે, નાભિલંબ. તો પહેલા હું ઉપવલય માટે વાત કરું કે ઉપવલય માટે નાભિલંબ આપણે કેવી રીતે ચર્ચા કરીશું. તો તમે જાણો છો મેં પરવલયથી આ વસ્તુ સમજાય છે કે ભાઈ જેના બંને અંત્ય બિંદુઓ ઉપવલય પર હોય તેને ઉપવલયની જીવા કહેવાય. જો જીવા નાભીમાંથી પસાર થતી હોય તો તેને નાભી જીવા કહેવાય. અને જે નાભી જીવા પ્રધાન અક્ષને લંબ હોય તેને ઉપવલયનો નાભિલંબ કહે છે. આને હું ફોકસ f1 કહું. ધારો કે l dash અથવા l1 l2 આપણે એવું કહીએ, l1 l2 એવું કહીએ તો અહીંયા l1 l2 નાભિલંબ થશે. ઉપવલયને બે નાભીઓ છે એટલે બે નાભિલંબ મળે, l3 અને l4. સમજાય છે ને? l3 l4, l1 l2 અને l3 l4. તો નાભિલંબની લંબાઈ યાદ રાખજો, નાભિલંબની લંબાઈ equal to 2b² upon a. જ્યારે a greater than b હોય ત્યારની આ વાત છે, 2b² upon a. તદુપરાંત એના અંત્ય બિંદુઓના યામ નાભિલંબના, તો જુઓ f1 ના યામ c છે ને, તો c b² upon a અને આના યામ થશે c b² upon a. એ જ રીતે આના યામ છે c, તો l3 ના યામ થશે c b² upon a અને l4 ના યામ થશે c b² upon a. બરાબર યાદ રાખજો, c b² upon a. જો કે બુકમાં આ બધી વસ્તુ આટલી ડીપમાં આપી નથી, હું તમને સમજાવી રહ્યો છું. એવી જ રીતે અતિવલય માટે વાત કરીએ તો હવે હું અહીંયા નિયમિકાઓ દોરીશ નહીં, હું માત્ર અતિ ઉપર જ ફોકસ કરીશ. આ આપણું જૂનું જાણીતું અને લોક લાડીલું અતિવલય છે. જૂનું જાણીતું અને લોક લાડીલું. જો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ અતિવલય પર હોય તેને અતિવલયની જીવા કહે છે. જે જીવા અતિવલયની નાભીમાંથી પસાર થતી હોય તેને અતિવલયની નાભી જીવા કહે છે. અને જે નાભી જીવા તેની મુખ્ય અક્ષને લંબ હોય, જો આ ધારો કે મેં નાભી જીવા લીધી, શબ્દો તમારા મગજમાં ગયા હશે એવું હું માની લઉં છું. l1 l2 આ બીજી નાભી છે, તો આ બીજો નાભી લંબ થયો. આપણી પાસે બે નાભી લંબ મળશે, l3 અને l4. ફરીથી, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ અતિવલય પર હોય તેને અતિવલયની જીવા કહે છે. જે જીવા નાભીમાંથી પસાર થતી હોય તેને નાભી જીવા કહેવાય. અને જે નાભી જીવા મુખ્ય અક્ષને લંબ હોય તેને અતિવલયનો નાભિલંબ કહે છે. તો અહીંયા l1 l2 રેખાખંડ નાભિલંબ છે અને l3 l4 રેખાખંડ પણ નાભિલંબ છે. બે નાભિલંબ મળશે.
તો પહેલું નાભી લંબની લંબાઈ આની જેમ જ એનું એ જ આવશે, નાભી લંબની લંબાઈ એનું એ સૂત્ર 2b² જો 2a મુખ્ય અક્ષ અને 2b અનુબદ્ધ અક્ષ હોય તો. પણ જો 2b મુખ્ય અક્ષ અને 2a અનુબદ્ધ અક્ષ થાય તો આ થઈ જશે 2a²b અને આ પણ થઈ જશે 2a²b. એ જ રીતે નાભી લંબના અંત્ય બિંદુઓ, તો નાભીના એમ આપણી પાસે C0 અને -C0 છે. તો આ શિરોલંબ રેખા હોવાથી એનો એક્સિયમ તો c થશે, આનો પણ એક્સિયમ c થશે. કુલ લંબાઈ 2b²a છે એટલે અર્ધ લંબાઈ b²a અને આ થશે -b²a. એ જ રીતે આનો એક્સિયમ -c છે, સો -c આની લંબાઈ 2b²a છે, આથી આ થશે b²a અને આ થશે -b²a. એટલે જે માહિતી મેં આપી છે એ બુક કરતા ઘણી વધારે છે, ધ્યાન રાખજો. સો આટલી વસ્તુને તમારે 2 થી 3 વાર જોવી પડશે. બધા શબ્દો તમારા માટે નવા છે, મગજમાં જતા વાર લાગશે. સો એટલીસ્ટ 2 થી 3 વખત આ લેક્ચર જોજો. દાખલીઓ બધી બચ્ચું પોપલું છે, પણ આ શબ્દો મગજમાં નહીં ગયા હોય તો દાખલીઓ બી મહાગઈ દાખલા જેવા લાગશે. બરાબર છે? તો આજે આ સૂત્રો તૈયાર કરવા માટે ના હેતુથી હું વધારે ડિલિવર ન કરતા તમને આટલી જ માહિતી આપું છું. એન્ડ હોપ કે નેક્સ્ટ લેક્ચરમાં તમે બધું જ પ્રિપેર કરીને આવો તો દાખલા છે ને, કારણ કે હવે ઉપનતિના દાખલા હું જોડે ચાલશે, મારે અતિ વિશે કોઈ માહિતી હવે તમને આપવાની રહેતી નથી, કારણ કે મેં બંને વસ્તુ તમને આપી દીધી છે. રાઈટ? સો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.